આપણા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે શું કહેવાય પ્લાનિંગ વીકેન્ડની યાત્રા શરૂ કરી છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ ડાકોર અને ડાકોરથી આપણે જવાના છીએ 16 કિલોમીટરના અંતરે ગલતેશ્વર મહાદેવનું મંદિર છે. જે તો પછી હું કહે અમે આવી ગયા છીએ ડાકોરના બસ સ્ટેન્ડે. અહીંથી અમે પકડવાના છીએ ગલતેશ્વર મહાદેવની બસ અને ઈ આવે છે 11 નંબરના પ્લેટફોર્મ ઉપર. અહીંથી મળી જશે. શું કહેવાય બસ આપણને 1:30 વાગ્યા વાળી મળી ગઈ. તમારે ગલતેશ્વર મહાદેવ દર્શન કરવા આવવું હોય તો વડોદરાથી થાય 66 કિલોમીટર અને નજીકમાં આણંદથી તમને ડાયરેક્ટ બસો મળી જાય નહીં. અને બાકી ડાકોર દર્શન કરવા આવો તો ખાસ કરીને અહીંયા ગલતેશ્વર મહાદેવ દર્શન કરવા જરૂર જોઈએ. હવે અમે બસમાં બેસી ગયા છીએ અને હવે આગળ થોડા સમયમાં તમે પહોંચી જવાના છે. અહીંથી 16 કિલોમીટર થાય, બહુ જાજુ નથી થતું. તો હાલો હવે બસનો નજારો આજુબાજુનો દેખાડતા તમને લઈ જાય ગલતેશ્વર મહાદેવ. ઓકે, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગલતેશ્વર મહાદેવ. અને 16 કિલોમીટર હતું ડાકોર થી, પણ 1.5 કલાક જેવો સમય લાગ્યો. નીકળી ટ્રાફિક આ જો નીકળી ટ્રાફિક અંદર પબ્લિક આજ શું કહેવાય બહુ છે. તો હવે તમને શું કહેવાય મહાદેવના દર્શન કરાવશું પેલા. પછી આપણે ઓલી સાઈડ મહી નદીમાં છે એ સાઈડ ત્યાં જવું નાવા ધોવા માટે. હાલો પેલા તમને મહાદેવના દર્શન કરાવી નાખીએ. તો હર હર મહાદેવ. તો મહાદેવના શું કહેવાય બહારથી જ દર્શન આપણને પેલા થઈ ગયા. ને ગળદી જોવો તમે. આજ અમે તો શનિવારે આવ્યા છીએ, શનિ રવિ તો હોય હારચું, કાલે રવિવારે ન આવ્યા નકર તો બહુ જાજી હતી. અને બહુ પૌરાણિક મંદિર છે અને ખેડા જિલ્લામાં આવેલું છે અને ડાકોર થી 16 કિલોમીટરનું અંતર થાય છે. અને બાજુમાં જો મસ્ત બધો નજારો છે. હવે આપણે જઈએ મંદિર સાઈડ. મંદિરમાં જેવા અમે એન્ટર થયા તો ગરદી જોઈ તો ઓહો બહુ જાજી ગરદી હતી. અને જેમ તેમ કરી અને અમે પછી પહોંચ્યા મંદિર પ્રાંગણમાં અને પછી કર્યા અંદરથી દર્શન. શું કહેવાય આપણે ગલતેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા. મંદિર અતિ પ્રાચીન છે અને અંદર શું કહેવાય ઊંડાણમાં આખું મંદિર છે. અને જોજો કોતરણી એકદમ બહુ મસ્ત છે, ફરતું બેકગ્રાઉન્ડ મસ્ત વાતાવરણ છે અને બાજુમાં જ મહી નદી છે. જોજો આ સાઈડ મહી નદી ને અત્યારે ભાઈ તડકો એવો પડે છે, પગ નથી રહેતા. તો હવે અમે જવાના છે એ સાઈડ. તમને પેલા મંદિરની હરખી કોતરણી દેખાડી દેવું, પછી અમે જવાના છીએ સાઈડ સ્નાન કરવા. હાલો આતા મતલબ તમે જો કોતરણી જો હાવ મતલબ ઝીણવટ ભરી અને હાવ મતલબ બહુ મસ્ત આમ શું કહે પ્રાચીન લાગે અને આમ પથ્થરમાંથી વ્યવસ્થિત કંડારેલ હોય ને એવું મંદિર લાગે. અને મંદિરના ઇતિહાસની થોડીક વાત કરી દઈએ તો આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં ગાળો મુનિ તપસ્યા કરી અને સ્વયં મહાદેવ પ્રગટ થયા અને ચાલુક્ય શૈલીમાં બનેલું આ ભવ્ય ગલતેશ્વર મંદિર છે. અને અહીંયા મનુષ્યના જન્મથી મૃત્યુ સુધીની આખી કહાની કંડારેલી છે. તો હવે લાસ્ટમાં મહાદેવના દર્શન કરી અને હવે અમે જવાના છીએ બાજુમાં મહી નદી છે, ત્યાં જવાના છીએ સ્નાન કરવા. કેમ કે અત્યારે તડકો છે હારવાર અને નાવાની મજા આવશે. તો હવે હારવાર મજા આવશે. તો હાલો અમે જઈએ નાવા. તો ફાઇનલી હું કે અમે હાલતા મહી નદીના કિનારે પહોંચી ગયા છીએ. અને અત્યારે તડકો એટલો બધો છે ને તો અહીંયા હાલતા અમે 2 થી 3 બોટલ તો પાણી પી ગયા છીએ ને બસ હવે અમે નાવાની વાટ જોઈ છે ક્યારે હવે નદી કિનારો આવે અને અમે નાવા પહોંચી. પણ ગળદી અહીંયા એટલી બધી છે, જોવો નજારો પડતો. પછી હું કહે આવા તડકાનું પાણી જોઈને હું મારામાં મીડો ડૂબકી. તે મેં કીધું હવે સીધું નાવા સિવાય મજા નહીં આવે અને 3-4 મારી દીધી ડૂબકી. અને મેં કીધું હવે પછી હું કઈ અડધી કલાક નાઈને પછી હું નીકળ્યો બારો. અને આ બધું પબ્લિક મોજ કરે છે. બાકી મેં કીધું બધું આજુબાજુનો વિસ્તારનું પબ્લિક અહીંયા જ આવી ગયું લાગે. અને નાઈને મેં કીધું હવે આપણે બહાર નીકળીએ અને આપણી બસ છે એટલે પછી બસમાં નીકળીએ. પછી હું કઈ પાછું મને નાવાનું મન થયું, હું પાછો અંદર જે મેં અડધી કલાક નાઈ લીધી. અહીં લગન આવ્યા છે તો ભલે મોડું થાય નાઈ લી મોજ કરેલી પાછા મેં કીધું. અને હું પડ્યો પછી હું કે અમે નાહી ધોઈને નીકળી ગયા છીએ. હવે અમારે 4 વાગ્યાની છે બસ એટલે અમારે જવાનું છે હવે રિટર્ન પાછું. અને હવે અમે નીકળી જઈએ છીએ. ઓલી સાઈડ જો ચાલે તમને દર્શન કરતા જો ઓલી સાઈડ મજા છે ને તમને ઝૂમ કરીને દેખાડું. આ છે મંદિર
અને આ સાયા ને અત્યારે ભાઈ ગરમી એવી છે હવે ગાબડા કાઢી હોય ને પબ્લિકે જો ફરતે અને ઓલી સાઈડ છે નાવાનું બધું પેસેન્જરના ભાગમાં